હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંકેત શુક્લ અને આવી ગયો છે જૂન 2026 અને આ મહિનો સાધારણ મહિનાઓથી કંઈક અલગ છે, કારણ કે આ મહિનામાં ઘણા મહત્વના રાશિ પરિવર્તન થવા જઈ રહ્યા છે અને સાથે સાથે જીવનમાં એક નવી પોઝિટિવિટી તમામ રાશિના જાતકો માટે આવી રહી છે। તેના માટે આ રાશિફળની જે સિરીઝ છે તેની આપણે શરૂઆત કરીએ। આજના વિડીયોમાં આપણે મેષ અને વૃષભ બે રાશિના જાતકો માટે જૂન 2026 શું લઈને આવી રહ્યો છે તેના વિશે ચર્ચા કરશું। સર્વપ્રથમ મેષ રાશિ, જે કોઈ પણ જાતકોનું નામ અ, લ, ઈ આ ત્રણ મૂળાક્ષર પરથી થાય છે તેની થાય છે મેષ ચંદ્ર રાશિ અને તે ચંદ્ર કુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, જેમાં તમને દેખાશે ચંદ્ર મંગળ ફર્સ્ટ હાઉસમાં, સૂર્ય દેવતા સેકન્ડ હાઉસમાં, સૂર્ય બુધ થર્ડ હાઉસમાં, ગુરુ દેવતા જન્મપત્રિકાના ચોથા સ્થાનમાં, કેતુ દેવતા પંચમ સ્થાનમાં, રાહુ દેવતા 11મા સ્થાનમાં અને શનિ દેવતા 12મા સ્થાનમાં। આ પ્રમાણે કંઈક ગ્રહો રહેવાના છે અને રાશિ પરિવર્તન થવાના છે। એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પાંચ ગ્રહો રાશિ પરિવર્તન આ મહિનામાં કરવાના છે। તમામ મહત્વના પહેલા ગુરુ, ત્યારબાદ શુક્ર, સૂર્ય, મંગળ, બુધ, ફક્ત શનિ, રાહુ, કેતુ બાકી રહી રહ્યા છે અને બીજો એક ગ્રહ એટલે કે ચંદ્ર દેવતા કે જે દર અઢી દિવસે રાશિ પરિવર્તન કરતા રહેતા હોય છે। તો ચલો ચર્ચા કરીએ કે આ મહિનો તમારા માટે કેવો રહેશે તે, પરંતુ તે પહેલા તમને હું થોડુંક ગ્રેટિટ્યુડ, તમને થોડુંક થેન્કફુલ થવા માગું છું। તેનું કારણ તે જ છે મિત્રો કે ખૂબ ટૂંક સમયમાં આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલ આપ સૌના આશીર્વાદ થકી, આપ સૌના સપોર્ટ થકી ખૂબ ઓછા સમયમાં 30,000 સબસ્ક્રાઈબર આપણે ક્રોસ કરી ચૂક્યા છે અને એક બે દિવસમાં 31,000 પ્લસ પણ થઈ જઈશું। તો જો હજુ પણ તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો હજુ પણ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સાથે બેલ આઇકન પર તમારે પ્રેસ કરી લેવાનું છે। બેલ આઇકનમાં ઓલ નોટિફિકેશન ટેપ પર ક્લિક કરવાનું અને જો મેમ્બર્સ ઓનલી તમારે વિડીયોઝ પણ જોવા હોય એટલે કે જે વાસ્તુશાસ્ત્રનો કોર્સ છે અને ઘણા બધી અગત્યની માહિતી જે ફક્ત મેમ્બર્સ માટે છે, તેના માટે તમે આ જોઈન બટન દબાવીને અલગ પ્રકારથી મેમ્બરશિપ પણ તમે જોઈન કરી શકો છો કે જે તમને હાલમાં સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે। ડિટેલિંગમાં જશો તો તમને ઘણું બધું સમજાશે। તો ચલો ચર્ચા કરીએ કે મેષ અને વૃષભ રાશિના તમામ જાતકો માટે જૂન 2026 શું લઈને આવી રહ્યો છે। સર્વપ્રથમ ચર્ચા કરીએ મેષ રાશિના જાતકો તમારા સ્વાસ્થ્ય બાબતે। તમે જોશો તો ચંદ્ર અને મંગળ એટલે કે ચંદ્ર રાશિમાં વિરાજમાન છે મંગળ દેવતા। જ્યારે તમારી રાશિના માલિક જ ફર્સ્ટ હાઉસમાં હોય અને તે ત્યાંથી ચતુર્થ સ્થાન પર, સપ્તમ સ્થાન પર, અષ્ટમ સ્થાન પર દ્રષ્ટિ કરતા હોય તેવા મંગળ દેવતા હોય તો પછી સ્વાસ્થ્યની શું ચિંતા કરવી। મેષ રાશિના તમામ જાતકો આ મહિનો સ્વાસ્થ્ય બાબતે રિકવરી કરવા માટે ઘણો સારો છે। બોડી હીલ ખૂબ સારી થશે। જે કંઈ પણ દવા કે ઉપાય તમે કરી રહ્યા છો તમારા પર અસર પણ કરવાના છે અને જાણે બોડીમાં એક પ્રકારનો સાહસ, જુસ્સો, આત્મવિશ્વાસ વધી રહ્યું છે ને આ મહિનો તેવો રહેવાનો છે। તેથી કહું છું કે જૂન મહિનો કંઈક નવી શરૂઆત, નવી પોઝિટિવિટી લઈને આવી રહ્યો છે, પરંતુ ઉતાવળ કરશો અને તેના સાથે સાથે જ તમે જ્યારે આગળ વધવા માટે પ્રયત્ન કરશો ને તો ઉતાવળિયા ડિસિઝન પણ લેવાઈ શકે છે। ડિસિઝન બે પ્રકારના હોય છે, ક્યાંક તો ઉતાવળિયા લેવાય છે, ક્યાં તો પછી તમે ધીર ગંભીર રીતે ઉત્સાહ સાથે તમે લઈ રહ્યા છો કે ના મારે આ જીવનમાં કરવું છે, તો તમારે તે જ કરવાનું છે કે ફર્મ ડિસિઝન લેવાના છે, બોલ્ડ ડિસિઝન। એટલે કે હું એકવાર નક્કી કરું છું ને મારે આ કરવાનું જ છે, પછી રાતના 12 વાગે, 2 વાગે કે સવારના 6 વાગે આ કાર્ય મારે આ ટાઈમ લાઈનમાં પૂરું કરવાનું છે। તમારું જે કંઈ પણ કામ કરી રહ્યા છો ને તેના માટે ફક્ત ને ફક્ત ટાર્ગેટ આપવો જરૂર છે। ટાર્ગેટ સેટ કરો અને ટાર્ગેટ ઓરિએન્ટેડ બનીને આગળ વધશો તો આ મહિનો તમારા માટે ઘણો સારો છે। અને જો તે નહીં કરો ને તો ઓવર થિંકિંગ, એન્ઝાઇટી આવી શકે છે, કારણ કે મંગળ દેવતા તમને દોડાવવા માંગે છે 21 તારીખ સુધી કે ભાગ બેટા ભાગ, હું તને મદદ કરી રહ્યો છું, તું જીવનમાં સફળતા પ્રાપ્ત કર। અને ત્યારબાદ તે આવી રહ્યા છે 21 તારીખ બાદ તે આવી રહ્યા છે જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં અને તે છે શુક્ર દેવતાની રાશિ અને ધનની રાશિ છે અને તેના કારણે તમે જે આ 21 દિવસમાં મહેનત કરશો ને ખૂબ જલ્દીથી તેનું ફળ મંગળ દેવતા તમને અપાવશે। તેથી આ મહિનો તમારા માટે ઘણો સારો છે। સ્વાસ્થ્ય બાબતે ચિંતા ન કરો, ઓવર થિંકિંગ બાબતે ચિંતા કરો, પરંતુ ગોલ ઓરિએન્ટેડ રહેશો તો ઓવર થિંકિંગ તમે કંઈ નહીં કરી શકો। તમે કંઈ ચિંતા ન કરો, આ હું તમને કહી રહ્યો છું ને, ચિંતા ન કરો। આગળ વાત કરીએ સેકન્ડ હાઉસ, તો ત્યાં સૂર્ય દેવતા વિરાજમાન છે એટલે કે 15 જૂન સુધી તમારા ફેમિલીનો, તમારા માતા પિતાનો, તમારા સ્પાઉસ, જે કોઈ પણ ફેમિલીમાં છે બધાનો સપોર્ટ તમને મળવા જઈ રહ્યો છે। 15 જૂન સુધી તો તે સપોર્ટ મળવાનો છે, પરંતુ તેના કારણે જીવનમાં તમે કંઈક નવું ડિસિઝન લઈને ફાઇનાન્સીસ વાઇઝ કે પછી ફેમિલી માટે જે કંઈ પણ નવું ડિસિઝન લેવું હતું ને કે નવું ઘર લેવું છે, ગાડી લેવી છે, કંઈ પણ તે લઈ શકો છો। ઇન શોર્ટમાં આ મહિનામાં તમારી ફેમિલી પણ તમારાથી ખુશ રહેશે, તમે તમારા ફેમિલીથી ખુશ રહેશો, કેમ કે પહેલા સૂર્ય દેવતા ને ત્યારબાદ મંગળ દેવતા પણ આવી રહ્યા છે સેકન્ડ હાઉસમાં। હવે શુક્ર અને બુધ વિરાજમાન છે જન્મપત્રિકાના 3જા સ્થાનમાં, જે જણાવી રહ્યા છે કે જો આ મહિના દરમિયાન તમે કોઈક નાની મોટી યાત્રા કરવા જઈ રહ્યા છો ને અને જો તમે તમારા ઘરના કોઈ વડીલ સાથે જઈ રહ્યા છો ને
તો તે તમારા માટે અતિ ઉત્તમ સાબિત થઈ શકે છે. તમારા લાઈફ પાર્ટનર સાથે પણ કહી શકો છો. તમે તમારા જોબ બાબતે, બિઝનેસ બાબતે જો કરતા હોવ તો તમારા સિનિયરના સાથે કરો, પરંતુ કોઈક તમારાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે જો તમે કરશો ને તો ભલે એ જ મેચ નથી થઈ રહી, પરંતુ વિચારો ઘણા સારા મેચ થઈ રહ્યા છે તેવું જણાઈ રહ્યું છે. કારણ કે બુધ અને શુક્ર અને ત્યારબાદ સૂર્ય દેવતા પણ થશે. શુક્ર દેવતા ખૂબ જલ્દીથી રાશિ પરિવર્તન તો કરવાના છે. તેથી આ મહિનામાં કરેલી યાત્રા તમારા માટે સારી રહેશે. આ મહિનામાં કોઈ ધાર્મિક યાત્રા થઈ રહી છે મેષ રાશિના જાતકો મને ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. કારણ કે સૂર્ય દેવતાની પણ સપ્તમ દ્રષ્ટિ નવમ સ્થાન પર થઈ રહી છે. બુધ અને શુક્ર પણ કરી રહ્યા છે. યાત્રા કરશો તો ધાર્મિક સ્થળની કરશો ને તો તમારા ઓરામાં, તમારા જીવનમાં તે મોટા ફેરફાર લાવી શકે છે. વાત કરીએ સૌથી વધારે મહત્વપૂર્ણ, ભાઈ ગુરુ દેવતા આવી રહ્યા છે જન્મપત્રિકાના ચોથા સ્થાનમાં. પ્રોપર્ટી, તમારું જે કંઈ પણ લક્ઝરિયસ લાઈફ જીવી છે તે, તમારા પરિવારનું સુખ, આ તમામ વસ્તુ 4th હાઉસથી જોઈએ છે. તમારા માતા, તમારી માતૃભૂમિ, તમારે જમીન જો તમારે પરચેસ કરવી છે, તમામ વસ્તુને રિપ્રેઝેન્ટ કરે છે 4th હાઉસ. હવે તેમાં ગુરુદેવતા એક્સપાન્શનના કારક કે જે તમારી જન્મપત્રિકાના ભાગ્યના સ્થાનના માલિક છે અને ખર્ચાના સ્થાનના, વિદેશના સ્થાનના પણ માલિક છે. હવે તેનું 4th હાઉસમાં આવું અને ઉચ્ચ રાશિમાં આવવું, ભાઈ ભાગ્યનો સાથ ભરપૂર મળવાનો છે. તૈયાર થઈ જાઓ. તેથી જ કહું છું ને, હવે નહીં તો ક્યારેય નહીં. આ સમય ખૂબ તમારા માટે ઘણો સારો છે મેષ રાશિના જાતકો. હજુ પણ જો આળસ કરશો ને તો પછી એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન આગળના સમયમાં રહેવાની છે. આ મહિનામાં પણ તે તમને જણાવી શકે છે. તેથી કાર્યરત રહો, ગોલ ઓરિએન્ટેડ રહો. ગુરુ દેવતા તમારી જન્મપત્રિકાના 4th હાઉસમાં આવે છે. તેના માટે ઓલરેડી વિડીયો અવેલેબલ છે યુટ્યુબ પર, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવે છે. તે જરૂરથી તમારે ચેક કરી લેવી જોઈએ. તેમાં તમને ડિટેલમાં તમામ તમારા સાથે શું થઈ શકે છે ને તે તમામ વસ્તુ જણાવ્યું છે. પરંતુ ઓવરઓલી કહું તો તમારા ફેમિલી વાઇઝ ગ્રોથ થઈ રહ્યો છે, એટલે કે ફેમિલીમાં નવા મેમ્બરનું પણ આવવાનું કંઈ થઈ રહ્યું છે, કે પછી ફેમિલીમાં તમારા કોઈ કાકા, મામા, માસી, ફોઈના કોઈ પણ સંતાનો છે કે કોઈના સાથે પણ ઘણા સારા સંબંધો બની રહ્યા છે. આ પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. વાત કરીએ તમારા સંતાન બાબતે. હવે જો સંતાન બાબતે આપણે ચર્ચા કરીએ તો ત્યાં કેતુ દેવતા વિરાજમાન છે અને રાહુ દેવતા ત્યાં છે. તો સંતાન પર તો હજુ પણ થોડી કાળજી રાખવાની રહેશે. પરંતુ સંતાન સ્થાનના માલિક 2nd હાઉસમાં છે અને ત્યારબાદ તે 3rd હાઉસમાં આવી રહ્યા છે. 15 જૂન સુધી તમારા સંતાન તમારું કહેલું તમામ વસ્તુ માનશે, પરંતુ 15 થી આવનારી 15 એટલે કે 15 મેથી 15 જૂનથી 15 જુલાઈ દરમિયાન તમારે થોડુંક સંતાન પર એક્સ્ટ્રા કેર રાખવી પડશે, જે સૂર્યદેવના વિડીયોમાં પણ આપણે જાણીશું. પરંતુ 15 જૂન સુધી તમારું બાળક તમારું કહ્યું માની રહ્યું છે, ઘણું સારું પરફોર્મન્સ આપી રહ્યું છે. અને જો 12th સાયન્સની એક્ઝામમાં પણ જો એમને કંઈ તકલીફ થઈ હતી તો ક્યાંક ને ક્યાંક તેમને મદદ મળી રહી છે. 2 જૂન બાદ તેવા સંજોગો મળી રહ્યા છે. તેથી સંતાન બાબતે આ મહિનો તમારા માટે પ્લસ માઇનસ થોડોક થઈ શકે છે, પરંતુ ઓવરઓલી સારો છે. હવે તમે જોશો તો બુધ દેવતાની જે 6ઠ્ઠા સ્થાનમાં રાશિ આવી રહી છે. બુધ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકામાં પોતાની જ રાશિમાં. ક્યાં સુધી? 22 જૂન સુધી બુધ દેવતા ત્યાં જ વિરાજમાન છે. અને તેના કારણે જો હું તમને કહું તો કોઈક ને કોઈક રીતે, મેં જે તમને ટ્રીપનું કહ્યું છે ને, તમારા રેગ્યુલર ઇન્કમમાં કોઈક ને કોઈક વધારો થઈ રહ્યો છે તેવું ક્લિયરલી જણાઈ રહ્યું છે. તેનું કારણ તે છે કે તમે જ્યારે પણ નાની મોટી ટ્રીપ કરશો તો તેવા લોકો સાથે તમને મળવાનું થઈ શકે કે જે તમને કોઈક નવી કરિયર ઓપોર્ચ્યુનિટી આપી શકે છે. તેથી જ કહું છું ને કે ધાર્મિક સ્થળની યાત્રા કરો, પછી તમે ઉપરવાળા પર જ છોડી દો ને, તે જ બધું સારું કરી દેશે. વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે. 1st હાઉસના માલિક દ્રષ્ટિ કરી રહ્યા છે જન્મપત્રિકાના 7મ સ્થાન પર, જે ક્લિયરલી બતાવે છે કે હા, લગ્ન જીવન સારું રહેશે. પરંતુ 8 જૂન બાદ શુક્ર દેવતા પર પણ, એટલે કે શુક્ર દેવતા જે રાશિ પરિવર્તન કરીને 4th હાઉસમાં આવશે અને મંગળ દેવતાની 4th દ્રષ્ટિ આવી જશે જન્મપત્રિકાના શુક્ર દેવતા પર 7મ સ્થાનના માલિક પર. લાઈફ પાર્ટનર સાથે કોઈ મતભેદ, મનભેદ, તકલીફ, તકરાર જે કંઈ પણ ચાલતું હતું ને, તમામ વસ્તુ ભૂલીને આગળ વધવાનો આ મહિનો છે. તમારા લાઈફ પાર્ટનર પણ એક ડગલું આગળ વધી શકે છે, તમારે પણ આગળ વધવાનું છે. કોની ભૂલ હતી, શું હતું, બધું છોડી દો. ફક્ત મંગળ અને શુક્ર ભેગા થઈ રહ્યા છે. શુક્ર કે જે પ્રેમનો કારક છે ને મંગળ માંગલિક પ્રસંગો, માંગલિક સંબંધોનો કારક છે, ભેગા થઈ રહ્યા છે તો તેનો પણ તમારે ફાયદો ઉઠાવવો જોઈએ. તેથી જો મતભેદ હતા તો તે દૂર કરો. વાત કરીએ તમારા ભાગ્ય બાબતે. ભાગ્યસ્થાનના માલિક ગુરુદેવતા આવી ગયા છે 4થા સ્થાનમાં, જે તમને ઓલરેડી કહી ચૂક્યો છું કે ભાગ્યનો ભરપૂર સાથ મળવાનો છે. આગળ તમારે વધુ જોઈએ, ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તે લિંક પર ટેપ કરીને તે વિડીયો ચેક કરવાનું ન ભૂલશો. હવે મહત્વની વાત, તમારા કર્મના સ્થાનના માલિક શનિ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના 12મા સ્થાનમાં. હવે કર્મના સ્થાન પર 7મી દ્રષ્ટિ કરી રહ્યા છે ગુરુદેવતા, અને કર્મના સ્થાનના માલિક પર 9મી દ્રષ્ટિ પણ કરી રહ્યા છે ગુરુદેવતા. કર્મ અને કર્મ સ્થાન
કર્મેશ અને કર્મ બંનેના પર ગુરુદેવતા ગ્રોથના કારક દ્રષ્ટિ કરી રહ્યા છે. તેના કારણે જે ડિલે થતું હતું ને શનિદેવના કારણે, અચાનક જ નવી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે, જીવનમાં આગળ વધી રહ્યા છે, જે પ્લાન હતા તે એક્ઝિક્યુટ કરાવી રહ્યા છે અને અચાનક જ ખબર નહીં કોણ આવીને મદદ કરી રહ્યું છે, ભાઈ બધા કામ નીકળી રહ્યા છે. આ થઈ શકે છે કારણ કે ગુરુ દેવતા ભાગ્યના સ્થાનના માલિક છે. ભાગ્ય કહેશે જ કે આ વ્યક્તિએ મહેનત કરી છે, તો કર્મ કરી છે, કર્મ કર્યું છે તો કર્મનું યોગ્ય ફળ મળવું જરૂરી છે. મેષ રાશિના જાતકો ભલે સાડાસાતી ચાલી રહી છે, ગ્રહો જે સૂચવી રહ્યા છે ને હું તમને તે જ કહી રહ્યો છું. આગળ વધો, સફળતા મેળવો. વળી બીજી વાત જો કોઈ બિઝનેસ બાબતે, તો બિઝનેસના સ્થાનના એટલે કે પાર્ટનરશિપના સ્થાનના માલિક શુક્ર દેવતા પણ તમારા ફર્સ્ટ હાઉસના માલિકના અંડરમાં આવી રહ્યા છે, તેમના પર તેમની દ્રષ્ટિ ગઈ છે. તેથી બિઝનેસ માટે પણ આ મહિનો ફાયર એટલે કે કયા પ્રમાણેનો ઘણા બધા પ્રોજેક્ટ પડી રહ્યા છે. જે જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે તેના કારણે તમે જે પ્રમાણે પ્રાઇસ હાઇક માંગી રહ્યા છો ને તે પણ તમારે જેના પાસેથી ઓર્ડર લેવા છે તે લોકો તમને આપી રહ્યા છે. કરિયર માટે અને બિઝનેસ માટે પણ આ મહિનો સારો છે. મેષ રાશિના તમામ જાતકો, મને કોઈ જ તકલીફ નથી દેખાઈ રહી કે આ મહિનામાં તમને શું તકલીફ આવી શકે છે તેથી જ કહું છું આ એક મહિનો છે જે ઘણા સમય બાદ તમને તમામ રીતે સફળતા અપાઈ શકે છે. ફક્ત તમારા સંતાન પર તમારે થોડુંક ધ્યાન રાખવાનું રહેશે. હવે વાત કરીએ ઉપાય બાબતે ચર્ચા કરીએ તો દરરોજ સવારે એક લોટામાં સ્વચ્છ પાણી લો, તેમાં થોડાક ચોખા, મગની દાળ, ગુલાબજળ અને ગોળ, આ 4 વસ્તુ ભેગા કરો અને ભોળાનાથ મહાદેવ પર અભિષેક કરો. જેના કારણે જે કંઈ પણ માઇનર તકલીફ છે કે તમે પાછળ પડી રહ્યા છો, તમને થોડીક આળસ આવી રહ્યો છે ને તમામમાંથી તમે દૂર થઈ શકો છો, તમને મુક્તિ મળી શકે છે. અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ અવશ્ય કરવાનો છે, જેના કારણે તમારી ફાઇનાન્શિયલ તકલીફ પણ છે ને તે પણ ક્યાંક ને ક્યાંક દૂર થઈ જશે. તો મેષ રાશિના તમામ જાતકો આ પ્રમાણે આ મહિનો તમારા માટે ઘણો સારો રહેશે. હવે આપણે આગળ વાત કરીએ વૃષભ રાશિના જાતકો માટે. વૃષભ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ બ, વ અને ઉ આ 3 મૂળાક્ષર પરથી થાય છે તેને થાય છે વૃષભ રાશિ. વૃષભ રાશિ તમે જોશો તો તમારી ચંદ્ર કુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. એટલે કે ફર્સ્ટ હાઉસમાં સૂર્ય દેવતા, બુધ અને શુક્ર સેકન્ડ હાઉસમાં, ગુરુ દેવતા તૃતીય સ્થાનમાં, કેતુ દેવતા ચતુર્થ સ્થાનમાં, રાહુ દેવતા દશમ સ્થાનમાં, શનિ દેવતા 11મે અને મંગળ દેવતા પોતાની જ સ્વ રાશિમાં 12મા સ્થાનમાં વિરાજમાન છે. અને આ મહિનામાં અત્યારે કહ્યું તે પ્રમાણે 5 ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે. સર્વપ્રથમ ચર્ચા કરીએ કે વૃષભ રાશિના તમામ જાતકો આ મહિનો તમારા માટે સ્વાસ્થ્ય બાબતે કેવો રહેશે. આરોગ્યના દેવતા તેવા સૂર્ય દેવતા જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં વિરાજમાન છે અને તે ક્યાં સુધી રહેવાના છે? તે રહેવાના છે 15 જૂન સુધી તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં, જે ક્લિયર ઇન્ડિકેટ કરી રહ્યું છે કે તમારા સ્વાસ્થ્ય બાબતે 15 જૂન સુધી એટલે કે મિડ ઓફ જૂન સુધી કોઈ વધારે મેજર તકલીફ આવે તેમ નથી. પરંતુ જો આ સમય દરમિયાન બુધ અને શુક્ર પણ સેકન્ડ હાઉસમાં છે, સેકન્ડ હાઉસ તમારી ઈટિંગ પેટર્ન છે, બહુ વધારે તેલ ભરેલું કે પછી મરી મસાલાવાળું જો તમે ભોજન ગ્રહણ કરી રહ્યા છો તો સૂર્ય દેવતાનું ફર્સ્ટ હાઉસમાંથી ત્યાં જતા જ અને મંગળ દેવતાનું ફર્સ્ટ હાઉસમાં આવતા જ પેટને લગતી તકલીફ, તમારા સાંધાઓને લગતી તકલીફ તમને વધારે ઉગ્ર થઈ શકે છે. તેથી પૂરા મહિના દરમિયાન ખાનપાન પર તો કાળજી રાખવાની રહેશે. ઘણા લોકો કહે છે કે તમે 2-3 મહિનાથી કહી રહ્યા છો કે ખાનપાન પર કાળજી રાખો. શું કરવા મિત્રો? જે પ્રમાણે 1 બાય 1 જે ગ્રહો ચેન્જ થઈ રહ્યા છે, ત્યાં સુધીમાં મંગળ દેવતા કર્ક રાશિમાં નથી આવતા ત્યાં સુધી તમારે સ્વાસ્થ્યમાં ખાનપાન બાબતે કાળજી રાખવી પડશે જ. એટલે હજુ ઘણો લાંબો સમય છે. પોતાની ઈટિંગ પેટર્ન સુધારો, ડાયટ ફૂડ લેવાની શરૂઆત કરો અને જો જીમ નથી જતા તો જીમ પણ જોઈન કરો. જીમ નથી જઈ શકતા તો પોતાના ઘરમાં યોગાસન, વ્યાયામ કે કોઈ પણ રીતે એક્સરસાઇઝ કરો, પરંતુ કાર્યરત રહેવાનું છે. તેથી સ્વાસ્થ્ય બાબતે જાળવવું તો પડશે જ. વાત કરીએ તમારા ફાઇનાન્સ બાબતે અને સાથે સાથે ફેમિલી બાબતે. હવે બુધ અને શુક્ર જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં છે. સેકન્ડ હાઉસ તમારી વાણી પણ છે અને વાણીના કારક બુધ દેવતા પોતાની જ રાશિમાં છે 22 જૂન સુધી, જે જણાવી રહ્યા છે કે વૃષભ રાશિના જાતકો આ મહિનો જૂન 2026 તમારા માટે તમારા શબ્દો થકી, તમારી વાણી થકી તમે તે પ્રમાણેની છટાથી તે પ્રમાણે લોકોને મંત્રમુગ્ધ કરી શકો છો ને કે તમારા સોર્સ ઓફ ઇન્કમ અને સાથે સાથે ફાઇનાન્સમાં વધારો થઈ શકે છે. તેથી જ આ મહિનો તમારા માટે ઘણો સારો છે. બીજું, તમે જ્યારે લોકો સાથે વાતચીત કરશો ને તો શુક્ર દેવતા સાથે છે 8 જૂન સુધી, તો તે પણ છાપ છોડશે કે આ વ્યક્તિના વિચારો જેટલા સારા છે તો તે કેટલું લક્ઝરિયસ જીવન જીવી રહ્યા હશે. જે સાચું હોય ખોટું હોય તે વાતની વાત છે, પરંતુ અત્યારે તો જો દિખતા હૈ વહી બિકતા હૈ સાંભળ્યું છે ને, તો તે ફાયદો ઉઠાવવાનો છે. હું તો ક્લિયર વર્ડમાં તમને કહું, તમારી લાઈફમાં ગમે તે તકલીફ ચાલી રહી હોય
પરંતુ જો લોકો તમારાથી ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યા છે તો તે લોકોને તે પ્રમાણે ઇન્ફ્લુઅન્સ કરો, કારણ કે આ જ તમારા માટે યોગ્ય સમય છે એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ અને ફાઇનાન્સીસમાં આગળ વધવા માટે. પરંતુ શુક્ર દેવતા સેકન્ડ હાઉસમાં અને મંગળ દેવતા 12મા સ્થાનમાં, જે ક્લિયરલી જણાવી રહ્યું છે કે જે પ્રમાણે અર્નિંગ થાય છે ને તે પ્રમાણે જાવક પણ થઈ રહી છે. એટલે કે 21-22 જૂન સુધી તમારે તમારા થોડા પોકેટ મની પર પણ કાળજી રાખવાની છે, નહીંતર તકલીફ તે થઈ શકે છે કે વૃષભ રાશિના તમામ જાતકો જેટલું અર્ન કરી રહ્યા છો ને તેટલું ખોવી પણ ન દો, તેની કાળજી રાખો. એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ કે તમારે જે કોઈ પણ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, જે કંઈ પણ ઇન્કમ આવે છે ને તેનાથી 30-35% પહેલાં ઇન્વેસ્ટમેન્ટમાં મૂકો, ત્યાર પછી તમારે જે કરવું હોય તે કરો. પરંતુ ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તેટલું તમને આ વર્ષના અંત સુધીમાં તે સમજાશે કે શા માટે જૂન 2026માં હું તમને ઇન્વેસ્ટમેન્ટનું કહી રહ્યો છું. કંઈક તમારા સાથે સારું થવા જઈ રહ્યું છે ફ્યુચરમાં, તેટલા માટે કહું છું. તેથી ઇન્વેસ્ટમેન્ટ કરો. તમારા ફેમિલી મેમ્બર્સમાં પણ જે કંઈ પણ મતભેદ મનભેદ હતા તે ક્યાંક ને ક્યાંક તમારા શબ્દો થકી હીલ થઈ શકે છે. એટલે કે કાન પકડીને સોરી કહી દેશો ને તો તે પણ ચાલશે. પરંતુ આ મહિના દરમિયાન શક્ય બને ને તેટલા જૂના જે સંબંધો ખરાબ થયા છે તે સારા કરવાનો પ્રયત્ન કરો, કારણ કે 22 જૂન સુધી જે પ્રમાણે બુધ દેવતા છે તે તમને મદદ કરી શકે છે. વાણીમાં મીઠાશ, વાણી પર સરસ્વતી આવી રહી છે તો તેનો યોગ્ય ફાયદો ઉઠાવો. તેનો ગેરફાયદો શું થઈ શકે છે? તમે તમારી જાતને જો થોડુંક નેગેટિવ ફીલ કરાવશો ને, હું આ છું તે છું, મારાથી નહીં થઈ શકે, તો તે વાણી પર વિરાજેલ સરસ્વતી તે પ્રમાણે પણ કરી શકે છે. તેથી પોઝિટિવિટીથી ભરેલો આ મહિનો તમારે રાખવાનો રહેશે, નેગેટિવ વિચારો નથી લાવવાના, તે જ તમારે કાળજી રાખવાની છે. વાત કરીએ ગુરુ દેવતા જન્મપત્રિકાના તૃતીય સ્થાનમાં. હવે નાની મોટી યાત્રા નહીં પરંતુ વધારે મોટી યાત્રા માટે તૈયાર થઈ જાઓ. ધાર્મિક સ્થળોથી ભરપૂર આવનારા 5 મહિના તમારે રહેવાના છે અને તમારી ગેલેરીમાં ફક્ત અને ફક્ત ધાર્મિક સ્થળોની યાત્રા કે કોઈ પણ તેવી જગ્યા કે જે તમારી ઓરાને એન્હાન્સ કરી રહી છે. એટલે કે કેટલાક લોકોને માઉન્ટેનમાં જવું છે, કેટલાક લોકોને દરિયા કિનારે જવું છે, કેટલાક લોકોને શાંતિથી રિસોર્ટમાં બેસીને બસ આરામ કરવો છે. આ પ્રમાણે જ તમારી ફોન ગેલેરી હવે ફૂલ થવા લાગશે. તેથી જ હું તમને કહું છું કે જો નાની મોટી ટ્રીપનું પ્લાનિંગ થાય તો એક દિવસની કેમ ના હોય, કરો. તમારા માટે તે વધારે સારું રહેશે જ રહેશે. પરંતુ મંદિરે જવાની ટેવ તો તમારે દરરોજ પાડવાની જ રહેશે. આગળ વાત કરીએ તો 4th હાઉસમાં છે કેતુ દેવતા. કેતુ દેવતા હજુ ડિસેમ્બર સુધી ત્યાં રહેવાના છે. તેથી કોઈ પણ પ્રોપર્ટીને લગતું કાર્ય છે કે પછી કોઈ પણ ડીલ સાઇન કરવા જઈ રહ્યા છો, નવું વાહન પરચેસ કરવા જઈ રહ્યો છે ને, 1 વાર નહીં, 2 વાર નહીં, 10 વાર વિચારો. પોતાનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ ચેક કરો અને ત્યારબાદ જ આગળ વધો. ઉતાવળમાં કોઈનું પણ દેખાદેખી કરીને આગળ વધશો ને તો તમે ગયા. સાચેમાં કહું છું, તમે ગયા. પછી લોનના હપ્તા ભરતા ભરતા તમે ન તકલીફમાં મુકાઈ જાઓ, તે કાળજી રાખવાની છે. તેથી આ યોગ્ય સમય નથી પ્રોપર્ટી કે એસેટ વસાવવા માટેનો. તેથી જ હું તમને કહી રહ્યું છું કે ચૂપચાપ શાંતિથી કર્મ કર્યા કરો. એટલે કે કયા પ્રમાણે સોર્સ ઓફ ઇન્કમ વધારી શકાય તેના પર કામ કરો. વાત કરીએ તમારા સંતાનમાં વધે. સંતાન સ્થાનના માલિક બુધ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના 2nd હાઉસમાં. એટલે કે સંતાન ખૂબ શાર્પ થઈ રહ્યું છે. તમારા ફેમિલીનું કોઈક ફંક્શન થઈ રહ્યું છે કે પછી તમારા ફેમિલીનું ગેધરિંગ છે તો તેમાં પણ તમારા સંતાનની વાહવાઈ થઈ રહી છે કે વાહ, ખૂબ સારા સંસ્કાર આપી રહ્યા છે, કેટલું જલ્દી ખૂબ સારી રીતે બાળક મોટું થઈ રહ્યું છે અને કેટલું સારી રીતે તેને તેના માતા પિતાએ તેને ક્યાંક ને ક્યાંક ઉછેર કર્યો છે. સંતાનનું ફક્ત ફેમિલીનું એક્ઝામ્પલ આપ્યું છે. તે કોઈ પણ એજમાં હોય, એટલે કે સ્કૂલમાં હોય, કોલેજમાં હોય, જોબમાં હોય, બિઝનેસમાં હોય, તે ક્યાંક ને ક્યાંક તેમના થકી તમને લોકો પીઠ થપથપાઈ શકે તેવા સંજોગો બની રહ્યા છે. સંતાન બાબતે મેજર કોઈ તકલીફ નથી થવાની. પરંતુ સંતાન આ મહિનાના એન્ડ સમય દરમિયાન કોઈક નાની મોટી ટ્રીપ પ્લાન કરી શકે છે. એટલે કે તમારાથી દૂર જઈ શકે છે. તેમ નથી કહેતો હવે જો હું કહી શકત કે સંતાનથી દૂર જવાના સંજોગો બને છે, તેમ નહીં. સંતાનને કોઈ કાર્યના કારણે બહાર જવાનું થઈ શકે કે પછી નાની મોટી ટ્રીપ પ્લાન કરી શકે છે. આ પ્રમાણે સંતાનથી ક્યાંક ને ક્યાંક આ મહિના દરમિયાન 3-4 દિવસ માટે તમારે દૂર રહેવું પડે તેવા સંજોગો બની રહ્યા છે. બીજી રીતે કહું ને તો 7મ સ્થાન એટલે કે મંગળ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના 12મા સ્થાનમાં. 7મ સ્થાન શું છે? 7મ સ્થાન છે તમારું પાર્ટનરશિપ, લાઈફ પાર્ટનર હોય કે બિઝનેસ પાર્ટનર હોય. પરંતુ મંગળ દેવતા 12મા સ્થાનમાં તો ત્યાં ગયા જ છે, ત્યાંથી દ્રષ્ટિ કરી રહ્યા છે, અષ્ટમ દ્રષ્ટિ કરી રહ્યા છે 7મ સ્થાન પર. એટલે કે તમારા લાઈફ પાર્ટનર માટે કે બિઝનેસ પાર્ટનર સાથે કોઈક ને કોઈક રીતે તે તમારો ખર્ચો કરાવી રહ્યા છે, તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. તમે મને ફરવા નથી લઈ જતા કે તમે મને આ વસ્તુ અપાવી નથી રહ્યા, તે પ્રમાણેની આર્ગ્યુમેન્ટ દલીલો તમારા લાઈફ પાર્ટનર તમને કરી શકે છે. અને તેથી તેમના માટે થોડુંક તમારું પોકેટ ખાલી કરવા માટે તૈયાર થઈ જવું જોઈએ તમારે, કારણ કે તે સામેથી ઉગ્ર દલીલ તમારા સાથે કરી શકે છે. તેથી જ
આ બાબતે જ કહેતો હતો કે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખો. તેમને આ સમય દરમિયાન તમે કહી શકશો કે અત્યારે તમારા માટે ભેગું કરી રહ્યો છું, જ્યારે યોગ્ય સમય આવશે ને ત્યારે તમને અપાઈશ. તે જ રીતે બિઝનેસ પાર્ટનરને પણ તે જ કહેવાનું છે કે આ યોગ્ય સમય નથી. તમારે જો ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમે તમારા શેર હોલ્ડિંગમાંથી કરી શકો છો, પરંતુ મારા માટે અત્યારે યોગ્ય સમય નથી. આ પ્રમાણે આગળ વધવાનું છે. વાત કરીએ તમારા કર્મ બાબતે. કર્મના સ્થાનમાં વિરાજમાન છે રાહુ દેવતા, એટલે કે તમારી પાછળ જે કંઈ પણ ચાલી રહ્યું છે બધું ભૂલો, તમે ફક્ત અને ફક્ત ફોકસ રહો. તે પ્રમાણે જ આગળ વધ્યા કરો કે હું ભલો મારું કામ ભલું. આજુબાજુ શું ચાલી રહ્યું છે ભલે ને બાજુમાં આગ કેમ ન લાગી હોય, મારે મારું કામ કરવાનું છે, મારે કોઈની ગોસિપ નથી કરવાનું. આ પ્રમાણેનું થિંકિંગ વર્ક પ્લેસ પર રાખવું પડશે. નહીંતર રાહુ દેવતા તમને નવી જોબ કે પછી આ જોબ છોડીને કંઈ બીજું ચાલુ કરવું છે તેના માટે ઓતપ્રોત કરશે. તે કોઈ નહીં રોકી શકે. તે જ થવાથી તમારે બચવાનું છે. તમારા ભાગ્યના સ્થાનના માલિક શનિ દેવતા વિરાજમાન છે જન્મ પત્રિકાના 11મા સ્થાનમાં. શનિ દેવતા પણ નક્ષત્ર પરિવર્તન કરી ચૂક્યા છે, જેના કારણે આ મહિના દરમિયાન હવે મેં જે તમને કહ્યું હતું ને પહેલેથી કે કંઈક નવી શરૂઆત કરો, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કહ્યું હતું. હવે જો તમે તે સમય દરમિયાન શરૂઆત કરી છે ને તો તે લોકોને ફક્ત અને ફક્ત તે લોકોને હવેથી રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટના દિવસો શરૂ થઈ ગયા છે. કેટલાક લોકો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરશે, પરંતુ આચાર્ય સંકેત શુક્લની વાત સાંભળીને જેમણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કંઈક નવું ચાલુ કર્યું છે ને, તો ગણવા લાગો હવે ભાઈ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ તૈયારી થઈ ગઈ છે અને તે આ મહિનાથી તમને જણાઈ શકે છે. તેથી ઓવરઓલી જોવા જઈએ ને તો વૃષભ રાશિના તમામ જાતકો થોડુંક ફાઇનાન્સિસ બાબતે આ મહિનો તમારા માટે થોડુંક તકલીફ આપી શકે છે. તમારા લાઈફ પાર્ટનર કે પછી જાતે તમારા દ્વારા લેવામાં આવેલું ખોટું ડિસિઝન, ફાઇનાન્સિસ સાચવશો ને તો આ મહિનો બાકી ઓવરઓલ બધી જ રીતે તમારા માટે સારો રહેશે. કેવું લાગ્યું? ઘણું સારી રીતે સમજાવ્યું છે ને તમને. કમેન્ટમાં મેષ અને વૃષભ રાશિના જાતકો તે લખવાનું ન પૂછો કે આ જે ઇન્ટરપ્રિટેશન કરી રહ્યો છું ને હું તમને ગ્રહોના આધારે તે પ્રમાણેની સિચ્યુએશન પર તમારી સાથે ચાલતી જ હશે. કેટલાક લોકો કંઈક ડીલ કરતા હશે, કેટલાક લોકોના લાઈફ પાર્ટનર તેમને કહેતા હશે કે મને કંઈક અપાવો, કેટલાકના બિઝનેસ પાર્ટનર કહેતા હશે. આ પ્રમાણેનું જ રહેવાનું છે. કમેન્ટમાં જણાવવાનું ન પૂછો, જેથી જે કોઈ પણ વિડીયો ચેક કરે ને તે કમેન્ટ ચેક કરે અને તેમને પણ જણાય કે હા સાચીમાં લોકો સાથે આવું થઈ રહ્યું છે અને તેના કારણે તે લોકો પણ આ રિલેટ કરી શકશે. ઓકે, તો વાત કરીએ વૃષભ રાશિના તમામ જાતકો તમારે ઉપાય શું કરવાના છે. ઉપાય તરીકે તમને જો કહું ને તો આ મહિના દરમિયાન ભવાની અષ્ટકમ સ્ત્રોત્રનો જેટલો પાઠ કરી શકાય તેટલું તમારે કરવાનું છે. તે તમારા માટે વર્કપ્લેસ બાબતે અને બીજી બધી જ બાબતે ઘણું સારું રહેશે. બીજી રીતે જો હું તમને કહું તો દરરોજ સવારે એક લોટામાં સ્વચ્છ જળ લેવાનું છે, તેમાં થોડું અત્તર ભેગું કરો, થોડા લીલા મગ ભેગા કરો અને થોડા ચોખા ભેગા કરો. આ 3 વસ્તુ ભેગા કરીને મંદિરે જઈને મહાદેવ પર અભિષેક કરો. જો તમે વિદેશમાં છો તો વિદેશમાં પણ તમે પોતાના ઘરમાં જે શિવજી છે તે શિવલિંગ પર અભિષેક કરી શકો છો. શિવજીના આઈડલ પર નહીં, શિવલિંગ પર અભિષેક કરો. અને ત્યારબાદ જો કે આ મહિનો જૂન 2026 તમારા માટે કયા પ્રમાણે ચેન્જીસ લઈને આવે છે અને જીવનમાં પોઝિટિવિટી લાવી રહ્યો છે. તો જો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે મેષ અને વૃષભ રાશિના જાતકો માટે આ મહિનો કેવો રહેશે. તે જો માહિતી પસંદ આવી હોય ને તો જરૂરથી 30,000 પ્લસ તો આપણે થઈ ચૂક્યા છે, પરંતુ જલ્દીથી વધારે લોકોની સેવા કરવાની છે, વધારે લોકો સુધી આપણે જલ્દીથી પહોંચવાનું છે. તેથી વિડીયો શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.